વીજ લાઇન નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામમાં ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો। વિરોધ કરી રહેલા એક ખેડૂતે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। જો કે તે પહેલા જ પોલીસે ખેડૂતને પકડી લઈને પ્રયાસને નિષ્ફળ બનાવ્યો। વિરોધ કરી રહેલા અંદાજે 10 થી વધુ ખેડૂતોને લખતર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વીજ લાઇન નાખવાની કામગીરીના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થતું હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, ખેડૂતે કેમ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો તાવી ગામની સીમમાંથી જે ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર કે આગોતરી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ડાયરેક્ટ કંપની દ્વારા પોલીસને સાથે રાખી અને જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને જે ખેડૂત દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટવાનો પ્રયાસ કરી અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમાં આ ખેડૂતને માત્ર 9 વીઘા જમીન છે પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે છે અને એ જમીનમાંથી પણ જો આ વીજ લાઇન પસાર થાય તો તેના માટે જીવન જે ગુજારવું છે એ મુશ્કેલ થયું છે। એની રોજીરોટીનો આધાર છીનવાઈ જવાની જે બીક છે એ બીકના કારણે ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। હાલ પોલીસ દ્વારા જે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ખેડૂત છે એને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઉપરાંત 10 થી વધુ અન્ય જે ખેડૂતો વિરોધ કરી રહ્યા તેની પણ અટકાયત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક તાવીના જે ખેડૂતો છે તેમાં કંપની અને જે સરકારી તંત્ર છે તેની સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં આને લઈને નવા જૂની થવાના એંધાણ પણ ચોક્કસથી વર્તાઈ રહ્યા છે। જી, આભાર અક્ષય જાણકારી આપવા માટે। મારી દીકરી મારી દવાખાના